હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ છાશનો મસાલો. છાશનો મસાલો બનાવવા માટે મેં તવલું ગરમ કરવા માટે મૂકી દીધું છે અને પોણી વાટકી જેટલું જીરું લઈ લીધું છે. કેમ કે જીરામાં ભેજનું પ્રમાણ વધારે હોય એટલે આપણે પહેલાં જીરું એડ કરવાનું છે. જીરું એડ કરી અને એને એકદમ સ્લો ફ્લેમ કરી અને આપણે એને શેકી લેવાનું છે સારી રીતે. એકદમ મસ્ત મજાનું બ્રાઉન કલરનું ને એકદમ થોડી સ્મેલ આવવા માંડે ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. અને પછી આપણે આ રીતે ચેક કરી લેવાનું છે કે શેકાઈ ગયું કે નહીં. અને પછી આપણે એના જે વાટકીનું આપણે પ્રમાણ લીધું હતું ને એટલું જ તે આપણે આખી વાટકી ભરીને ધાણા લેવાના છે. એમાં એટલું બધું ભેજનું પ્રમાણ નથી હોતું, એટલા માટે અત્યારે તો ધાણાની સિઝન છે એટલે અત્યારે તો ફ્રેશ જ ધાણા મળતા હોય છે, આખા ધાણા. તો એને પણ આપણે શેકી લેવાના છે થોડા સ્મેલ આવે ત્યાં સુધી એમ. અને પછી મેં લઈ લીધા છે એમાં 10થી 15 લવિંગના દાણા અને 10થી 15 મરીના દાણા. એને બેને સાથે જ શેકી લેવાના છે. આ બધી વસ્તુ આપણે શેકવા ટાઈમે ધ્યાન રાખવાનું છે, એકદમ સ્લો ફ્લેમ રાખીને શેકવાના છે. એકદમ હાઈ ફ્લેમ પર કોઈ વસ્તુ શેકવાની નથી. એકદમ સ્લો ફ્લેમ ઉપર મસ્ત મજાનું શેકાઈ જાય ને બધું, પછી આ બધાનો ટેસ્ટ બૂસ્ટ કરવા માટે આપણે છેલ્લે એમાં એડ કરશું ફુદીનો. એ પણ એક મોટી વાટકી ભરીને જ તે. અને એને મેં 5 દિવસ માટે તડકે છાંયે એ રીતે કરી અને સૂકવી લીધો છે. અને આમાં સુકવણીનો જ ફુદીનો એડ કરવાનો હોય છે. અને લાસ્ટમાં હું એડ કરીશ આમાં 2 ચમચી સૂંઠનો પાવડર. 2 ચમચી સૂંઠનો પાવડર એડ કરવાથી ગેસ, કબજિયાત, એસિડિટી કે કોઈને અપચો એવું કાંઈ રહેતું હોય ને તો આ મસાલો એમાં બહુ ઉપયોગી થતો હોય છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવી દેજો એટલે આગળના વિડીયોની નોટિફિકેશન પહેલાં તમને મળતી રહે. તો આ રીતે મેં ફુદીનો પણ એડ કરી દીધો છે અને એને પણ સરસ મજાનું આપણે થોડી વાર માટે શેકી લઈશું. એ તો એકદમ હમણાં સુકવણી કરેલો છે એટલે સારો કડક જ છે, પણ તોય આપણે થોડું શેકી લઈશું એને. અને હા, પછી આપણે એમાં સિંધાલું નમક છે કે કાળું મીઠું, હા એ આપણે એડ કરવાનું છે. તો એ પણ મેં અત્યારે બારે ગાંગડા મળતા જ હોય છે, એ પણ મેં ઘરે પીસી લીધું છે અને મેં આમાં એ એડ કરેલું છે. તો તમે રેડીમેડ મળે છે એ પણ એડ કરી શકો છો અને તમારે જો ઘરે પીસીને એડ કરવું હોય તો એ પણ તમે એડ કરી શકો છો. તો અત્યારે હું આખી વાટકી એક લઈ લઈશ અને એને પણ થોડી વાર માટે અહીંયા ગરમ કરી લઈશ એટલે એ પણ સરસ મિક્સ થઈ જાય બધું. અને આ બધી વસ્તુ મિક્સ થઈ જાય ને પછી આપણે એને એકદમ ઠરવા દેવાનું છે. એટલે મેં લગભગ 2 કલાક અગાઉ કરી લીધું હતું એટલે એકદમ સરસ મજાનું ઠરી ગયું હતું. આ એકદમ ઠરી જાય ને પછી જ આપણે એને મિક્સરમાં ક્રશ કરવાનું છે, તે પહેલાં નથી કરવાનું. અને હા, તમે પણ જરૂરથી આ છાશ મસાલો ઘરે બનાવવાની ટ્રાય કરજો. અને તમે કોઈ પણ ચાટ બનાવતા હોય અથવા સલાડમાં કે કોઈ પણ ફ્રૂટ હોય એની ઉપર છાંટીને પણ આનો યુઝ કરી શકો છો. તો આ મસાલો આપણો બધામાં ઉપયોગ થતો હોય છે આપણને. અને હા, તમારે જો આ રીતનો મસાલો બનાવી અને આખા વર્ષ માટે સ્ટોર કરવો હોય ને તો પણ તમે કરી શકો છો. આમાં કાંઈ બગડવાની કે એવી કાંઈ બીક રહેતી નથી, કેમ કે બધી વસ્તુ સરસ આપણે પહેલાં શેકી લીધી હોય છે એટલે કોઈ એમાંથી ભેજ જેવી વસ્તુ નથી રહેતી, એટલે એકદમ પાવડર બની જતો હોય છે. એટલે આમાં એ કાંઈ તમારે ઓલું રહેતું નથી, તો તમે આખું વરસ પણ સ્ટોર કરી શકો છો. અને હવે હું એને મિક્સર જારમાં લઈ લઉં છું. એકદમ ઠંડુ પડી ગયું છે ને એટલે. અને આપણે એને ક્રશ કરી લઈશું. એકદમ જાડું પીસાય ને એવું નથી પીસવાનું, એકદમ ઝીણો પાવડર કરી નાખવાનો છે. અને છેલ્લે આપણે એમાં 2 ચમચી સંચળ એડ કરેલું છે. 2 ચમચી સંચળ એડ કરી અને આપણે એકદમ મિક્સ કરી લેવાનું છે. અને હવે હું એમાં અત્યારે તો હું આખો વર્ષ સ્ટોર થાય એટલો નથી કરતી, અત્યારે તો આપણે કાયમી ખાવા માટે યુઝ થતો હોય એટલો જ કરું છું. પણ જો તમારે કરવું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. તો હવે હું એક જારમાં ભરી લઈશ. કાચની જાર હોય તમારી પાસે તો તમે એમાં પણ ભરી શકો છો અને આપણે પ્લાસ્ટિકની જારમાં અત્યારે ભરી લેશું. અને રોજ રેગ્યુલર આપણે યુઝ ઘરમાં કરતા જ હોય છે છાશ પીવા માટે અથવા દહીંમાં, જે રીતે તમને ભાવતું હોય એ રીતે તમે યુઝ કરી શકો છો આનો. તમે જરૂરથી ઘરે આ વસ્તુ ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે કઈ રીતે તમારે છાશ મસાલો બન્યો. અને જો તમે કોઈ અલગ રીતે બનાવતા હોય તો એ પણ મને કોમેન્ટમાં કરજો કે અમે આ રીતે બનાવી છે, તો આપણે એ રીતે પણ ટ્રાય કરશું. અને કોમેન્ટ તો જો કે તમે કોઈ કરતા જ નથી, તો હું ખાલી એવું બોલ કરું છું કે કોમેન્ટ કરજો એવું. અને હજી સુધી તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં જો તમે શેર ના કરી હોય તો શેર પણ કરી દેજો. અને હા, ઇન્સ્ટાગ્રામમાં પણ મારું આ 98 કિચન હબનું
પેજ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં.